હાલો. હા હા, અમે પરમદી આયા હતા ને, ફોન કરો સોનલબેન હા પોળીથરથી. હા તો સાંજે ફોન કર્યો, સાંજે પણ તમે ઉપાડ્યો નહીં. કાલે છોકરા પછી કામે વે ગયો ને, પણ સાંજે કર્યો તો ફોન 9 વાગે ટુકડો. હા તો પછી હું સુઈ ગયો. હા, તો મેં કીધું હુઈ ગયા હશે, તો વેલા મજા નહોતી તી ફાઈન કીધું. હા થોડીક તો તબિયત. હા, હા તો શું કરું, શું કયો? કહું તો હવે ઈ ભાઈ ને કાંઈક કયો, ઈ રવજીભાઈ કરીને એના ફોટા મોકલ્યા, જોયા? ના જોયા નથી. હા તો રવજીભાઈ ના ને મારા ઘરવાળા ને મારો 3 ફોટા કીધા હતા ને, મોકલાયા. હા ઈ બપોર પછી રિંગ કરજો ને, હું અત્યારે તો હજી થોડો કામમાં છું. એટલે હા, વાંધો નહીં. બપોર પછી કોલ કરજો. હા હા, વાંધો નહીં. હા બોલો. મનસુખભાઈ બોલો છો ને? હા હા. પ્રમદી કહો છો મેં આયા તા, એ સર 3 ફોન કર્યા, મેં કીધું મોડા ઉઠતા હશે બપોર ટાણે, એટલે પછી નો ફોન કર્યો. હા બોલો બોલો. એ આ ઓલો મારા જેઠનું કીધું તું ને તમને. હા, પ્રમદી નહોતા હાંજ માંથી આયા તા 3 જણા અમે. હા હા, હા તો ઈના નંબર જોવા કાંઈ તમારે? નંબર તો જોઈ ને. હા, તો એને વાત કરો હરખાએ, ભાઈ અમારે આ સોમાવું કાઢવું વહમું છે. પાયું ભાગ દેવો નથી, તો આને કરું છું હું. મારા ઘરવાળાને ત્યાં રાખવો છે, આ બધું કરું છું, આ ભેગું થાય પછી આ. તમારા ઘરવાળા ક્યાં રહી છે ટાણે? એ મારા હાવ ભેગા હમા કાંઠે રહે છે. મારા જેઠાઈ ન્યા આવી ગયા છે. એને આ કાંઠે મકાન છે, પણ ઈ ન્યા આવી ગયા છે, ન્યા મકાન કરસ. ક્યાં કોલીથડમાં? હા, કોલીથડમાં જ. જો એને ગોંડલ મકાન લઈ લીધા, જમી વેસાણી. પછી એને ખુદ ને 2 માળના મકાન છે અહીંયા. પાછા ડોસીમાં રહે ને ન્યા મકાન કરસ. હા સમજ્યા? અને અમારે આ કાંઠે મકાન કરવા છે, પણ પૈસા દે ઓલા મારા ઘરવાળાને મોકલો તો કઈક નવા જૂનું કરીને. એટલે તમારા ઘરવાળા ને ભેગા રહેતા છે? આ ભેગા વ્યાઈ ગયા છે. હા, યા પી ગયા, થોડીક મગજમારી કરીને તે તા જમી વાહમાં વેસાણી. તા આવા છે ને વાદે ભરાણા છે, આવવા નથી દેતા. આ કેસ કર્યો છે, મેં તમને વાત નથી કરી, 9 મહિના થયા, એનું કાંઈ નથી, કાંઈ આવતું. શું કરવું આમાં બધું? હમણાં કહે છે સમાધાન કરવું, જે લોકો કહે સમાધાન, તો કે મારા ભાઈને ત્યાં જવા ન દઉં, કેસ ખેંચી લે બેન. મારા ભાઈને જવા ન દઉં ને, તે હા ભેગું કેમ થાય વકીલ કેસ? પણ તમારો ઘરવાળો પ્યાસી છે. હા, અભણ છે પાછો, સમજ્યા? અને છોકરું કોને જેમ સમજાય રાખે ને એમ. તો એને તમે જરા કહેવાય કે ભાઈ તું આમ કરસ તો તાર પેલા આમ કરું તું ને, તો કોઈની જિંદગી ન બગાડે. તો એ બેન ના છોકરાને શું સમજવાનું? છોકરા ભાઈ મારા નાની ઉંમરના તમે જોયો ને, મોટો છોકરો, હા મારા છોકરા ગંજાઈ ગયા છે. હું કાંઈ બોલી શું કરું મારે તો? તમે 3 માં દીકરો હારે રહેતા છે? હા, 3 માં દીકરો હારે રહેવીશ. મારે શું કરવાનું એ કયો ને? તો એને સમજાવવા કે ભાઈ આવું ન કરાય, એના મકાન સોમાવું કાઢું વહમું, એના મકાન કરવા હોય, પછી એના પૈસા ભાઈના ઘર ભેગા કરી દો, એના ભાગના પૈસા દઈ દો. બીજું હોય શું? તમે ખોટી આડોડી કરો, આવું હોય કઈ? પછી પાછું બેનું એલી બાજુ, એની માં એલી બાજુ, બધા એલી બાજુ, બધાને પૈસા બાટી દીધા એટલે બધા એલી બાજુ. કોડીથડ ના ત્યાં નથી કઈ તમારા સમાજના 5 આગેવાનો આપણે કોઈ? એ બધાય સમજાવવાનું કરો છો, પણ બધાને શું કે તમારું શું આ ઘર જ એવું છે, સમજ્યા? તમારું શું કે એવું કોઈ કે નહીં કોઈને, સમજ્યા? આ અમુક ભાઈમાં જ ભાઈ અહીંયા હારું છે, સમજૂતી કલેજ ખબર પડવા દેતા નથી, અને આ એક હાવ અલગ જ નીકળ્યા છે. આ ટૂંકમાં બીજું શું છે, હારા વ્યા ગયા ને એટલે સડી બેઠા છે. અમે કાંઈ ભેગા નથી ભાઈ, અમે નોખા ઘરના ધણી, અમારે કાંઈ કોઈ લેવા દેવા નહીં, સમજ્યા? અમારા ભાગથી મતલબ બીજું કાંઈ નહીં. મકાન ભાગ પડી ગયા છે, એ પૈસા દઈને તમારું જેઠને અડધું મકાન દીધું છે, એને અમે પૈસા દઈને પતાવીને અમારી રીતે જે કરી. આ તો કે હું કરું એમ, હું કહી એમ ક્યાંક થાય. એને ટૂંકમાં પૈસા નથી દેવા, મારા ઘરવાળાને રાખ્યો છે. જો કોર્ટમાં કહે છે ને, તમારા ઘરવાળા કે નામાં નથી જાવ, પણ એ લોકો કહે છે ને એમ કરસ. મહિલામાં આવ્યો ને તો કે ભાઈ આ 2 મેડમ કહે છે તમારો ઘરવાળો આવવા માંગતો નથી. આ નાનું છોકરું કોઈ રમત તો જો આદરી, તો પણ પેલા આ બધું રમત આદરવી હતી ને, કે તો હું 2-3 છોકરાની માં નો થાત ને મારી જિંદગી નો બગડત ભાઈ. મારા અટાણ હું સમજવું? હવે આમાં શું છે, અચાનક દારૂનું વ્યસન એટલું થઈ ગયું. હા કોણ કરે એને, એના પરિવારનું ઘરની કઈ ભાન ન હોય, એને મોજ મસ્તીથી મતલબ છે, દારૂ પીવા દે ને ખાવા દે, બસ પૂરું થઈ ગયું. હા, એને એમ છે મા દીકરા નિમત છે, એ ડોસીમાં હાવ એના થઈ ગયા છે. ટૂંકમાં છે ને ખવડાવ પીવડાવ હારું ને એટલે ઇનકો નહીં સર રાખ, પણ એને જ ભાન કા હું બરબાદ, મારા છોકરા બરબાદ થાય છે અટાણ. તમે આખી વાત સમજતા, દારૂનું વ્યસન હોય એને કઈ ઘરની પડી ન હોય, એને કઈ બાળકોની પડી ન હોય, એને પીવાનું ખાવા દો એટલે ઈ રાજી, બસ બીજું એને હું. હા, એ બરાબર છે, પણ તમારાથી હું જે મેન કરતો હોય ને કેવું પડે થોડુંક કે ભાઈ તારે શું કરવાનું થાય, ભાઈ આવું ન કરે, સમજે? કાંઈ વાંધો, આપણે કોને મારે કોને ફોન કરવાનો?
ઈ રવજીભાઈ કરીને મારા જેઠ છે ને એને. એટલે એ તમારા ઘરે તમારા ઘરવાળાને મોકલી દે ને તમારો ભાગ આપી દે. શેના માટે? મારે શું કહેવાનું એને? એને કે ભાઈ તમે નોખા છો, કઈ ભેગા તો નથી. હા આ ભાઈ નોખા છે, હાલો દારૂ પીધો. ઈ તો એમ જ કે અવરી જ વાત કરશે, મારા છે ત્રણેય મા દીકરો ના. પણ અમે જો ભાઈ નાઇટમાં જતા, રોજનું અમારે થઈ ગયું. રોજ એ મકાન ભાગ પડ્યા નતો. આ આંગૂઠો મારતા મરાઈ ગયું મારા ઘરવાળાને. પછી હું એમ કહવા મકાન હરખું કરો તો ન્યા બોલી હગે નહીં. રોજ પીને ગાંડો થાય અહીંયા ઘરે, રોજ બે ફાન. એમાં મારા છોકરાને છોટી ગયો મોટાની. એમ થયું નાઇટમાં અમે મા દીકરો આયા કામેથી, હું ઈ નાસ્તો કરીને છોકરો સુઈ ગયો, હું વગતી હતી બધું. અને મારો ઘરવાળો સવારમાં જાયો બે ભાન, અને આવીને બેઠો. મેં કીધું કે કામે ધંધે જવાય, આ ખેલ નો રોજ ઉઠીને કરાય. તો મને બોલવા મળ્યો, અને હું તારું બોલતી હતી મારે બોલ ઈટું નો મારશે ને કાચી ઈટું વંડી છે એમ પાકલ ઈટું ખાલી ગોઠવીશ, અને જૂની લાદીની બાથરૂમ છે ને નામે તો ઈટું પાણા છે ને ઘા કરવા મળ્યો મને. એટલે મેં દરવાજો બંધ કરી નાખ્યો, એક જ રૂમ છે મારે. અને છોકરાને ઉઠાડે મેં તાર બાપો ઘા કરે છે. છોકરો મારો આડો ફરો અટાણ લગ મેં ખૂબ માર ખાધી. છોકરો આડો ફર્યો ને મારે, એટલે છોકરાને છોટી ગયો ટૂંકમાં. ભાઈ બે હાથે જટિયા પકડી લીધા, અને જાપલી ઝીણકુડી છે બારે શેરી નીક સડ્યા. હવે મારો ઝીણકો છોકરો 16 વર્ષનો છો. ઈ તો એનાથી કઈ વરે નહીં, ઈ સોટ હતી ને. અને જો હું પકડવા જાઉં તો મને સોટી જાય. તો એમ શેરીએ સીડ્યા તો કોકને મારા જેઠને કીધું હશે, એ મોટરસાઇકલ લઈને આવ્યો. તો એને મારા ઘરવાળાને કઈ કહેતો નથી, બે ને કઈ સોડાયા. અને મારા છોકરાને સોટી ગયો, ઝાપટું મારવા મળ્યું. મારા છોકરાને તમે મોટાને લઈને જોઈ તો ગરિયા જેવું મોટું એક તો નાની. એમાં મોઢું પકડી મારા છોકરાના ઝાપટે મારવા મળ્યો, બે ને પકડી લીધા. એટલે પછી મારો મગજ ગયો ને, મેં લાજે ન કાઢીને માથે ઓડીને મેં કહી દીધું, ભાઈ છે ને તારા ભાઈને તું લઈ જા, મારા છોકરાને તું મેલ જા. તો મને કે તું આવતી રહેલ કે મારા જેઠ કે ફોટા જેમાં મોકલાયા છે, તમે જોજો 5-7 પૂરો છે લાઈન ની ગાડી આ કસા. અને એટલે મેં એમ કીધું ભાઈ મારા છોકરાને મેલ દે, તારા ભાઈને લઈ જા પૈસા. રોજ નું અમારે થયું. હા આમ હોય પૈસા ગાય તમે અંગૂઠા લઈ લ્યો. પછી મારા ઘરમાં ઘોં ખાલી દીધી. અમારે નીંદરું કરવી, કામ કરવું, કે આ અમારું ઘર કેમ અમારે રહેવું કીધું. તો ઈ હમા કાંઠે મારા હાહુ એકલા રહેશે ને મોકલી દીધા. ઈ મા દીકરો ને રહેતા હતા. પછી આ એની વો છોકરાને મારે જેઠાણી બાત એ છે મારે એની છોકરાને વો વારે. એટલે ઈ હમા કાંઠે લુગડા લઈને વહી ગઈ. એ મારા હાહુ આગળ, અને મારા જેઠના ગાડીમાં નથી જવા દેતા, અમને મકાન ઉખેરાશે. હવે એ તા જમી વેસાણી ને પૈસા આવી ગયા. પછી આને આવવા દેતા જ નહીં. ઘણું વરદી લગી મારા માયને સમજાયા ગયા આયા, પણ આ છે ને આવવા નથી દેતા. ટૂંકમાં પૈસાની ભૂથી આવી ગઈ હતી ને એટલે. અને હવે હારી પેટના વાદે ભરાણા છે. કોરાટે હશે ને તમારા ભાઈ ના પાડે છે. ઓલાને સમજાઈ દઈશ, તું ના પાડ દઈશ, મારે નથી જવું. ટૂંકમાં આ ઈને નથી જોતા, પૈસા ને જોઈશ ભાઈ. સમજે અટાણ લગી કાંડો અમારે ઘરવાળાને રાખ્યો. મારા હારો જીવતા ખોટું નથી કહેતી. મારા હારો છે ને 2 વાર હું રીહામણે વેગી. મને આવી રીતે મારી કોઈ પેલે જ કરી આવે, આ પેલેથી જ આવો છે. તો મારા હારા ખાઈ ગાઈઠ ના એમ કે સારું કરી બાપા તમે વ્યાયા. આ મારા હારા ઘર બંધવા વાળા હતા. અને આ છે ને આ જેઠ તો એવો હરામી છે ને ઘર ભાંગવા વાળો. મોટો જેઠ છે પણ હાવ આવો નથી. ઈ બિસાડા એનું લઈને નીકળી ગયા. સમજ્યા? હા હાવ આવરી આડોડકી નો છે. હા હવે આનું કરું છું. પાછું બેનું ઈલ બાજુ. સમજ્યા? બેનું ઈલ બાજુ માને ખાવા લગીને પાન. કેસા દદી કેસા પાટ હતો મારા જેઠાણે નણંદ ના કરે, અને મોકલો કે જાતર ખાતામાં પૈસા નાખી દઉં. આયો તો પાઠ પૂરો એટલે એમ કીધું મારું મકાન લેવું હોય ને તો વહુ ને કહેજે 8 લાખમાં મકાન મારું. હવે મારે એનું મકાન પૈસા હોતું નથી. એમાં જો નદીને કાંઠો પાણી અડધો મકાનમાં ઘરી ગયું. હવે મેં કીધું આપણે છે ને અહીં વ્યવસ્થિત કરીશું. મારા જેઠના ભાગમાં અડધું ગયું છે ને અમારા બાજુ વાળું, એ અમારે પૈસા દે અને હરખું કરીને અહીંયા હરખું વ્યવસ્થિત મકાન કરી લઈએ અમારી રીતે. તો એ એમ નહીં, અહીંયા તમને મકાન ન કરે તો મકાન આ ખાલી કરી દો કહીશ. હવે આમાં ભાઈ ભાગ તો પડી ગયા, પછી શું કામ મારો ખોટો કંટાળો લેવડાવે તમને? ખોટી આડોળી નથી. એમ નહીં, ત્યાં 5 આગેવાનો કોઈ હોય ને તો તમે પેલા ન્યાનું સમાધાન નું કઈક કરો સારું લાગે. આમાં શું થાય? ઈ તમારી વાત બધી હાસી છે ભાઈ. અહીંયા નથી કોઈ સમજતા. બધાય છે ને અટાણ રૂપિયા વાળા હોય ને સાઈડ કાપવા વાળા છે ટૂંકમાં. સમજ્યા? જો મેં બધી કોશિશ માર થાતી કરી લીધી, બધું મેં થોડી વરી. આજ 2 વર્ષથી હું ગાંડી બાવરી છું. રાતે ભાઈ 1 વાગે નીંદર ઉડી જાય ને મારી તો હું 5 વાગ્યા સુધી બેહું. સવાર મારે કામે જવું હોય. સમજ્યા? ગાંડી કહે તો ગાંડી. હું કોરાટે જવું હોય ને તો વિચાર કરું, અડધું હું ભૂલી જાઉં કે હું અહીંથી યાદ કરું શું કેવું છું શું નહીં. મારો મગજ જ કામ કરતો હોય. અને ઈ મારો આડોડીએ ન્યાય નહીં કે મારા ભાઈને મારો મગજ નથી કામ કરતો. ભાઈ મારા છોકરા હાસવા ઘર હાસવું કામ કરું, મગજ તો મને ગાંડી કરી નાખીશ. સમજ્યા? જો સરપંચ ને કીધું, જૂનો સરપંચ પટેલ છે, એને મેં કીધું તો કે તમે વાત બધું હાસવું, પણ સંધ્યા મારા ઘરવાળા નામ સંધ્યા. સંધ્યા નથી ખબર પડતી કઈ એનો ભાગ લઈને નીકળીને જ જવાતું. એ સરપંચ ને કહી આવી. પછી અટાણે હાલમાં સરપંચ છે ને આપણો હરિજન નો છે, એને કહી આવી. તો ઈ તો હાવ બીકણ્યું છે. આ શેરીમાં લાઈટ નાખવા તમારે શેરીમાં તેરે બોલાવીને કીધું તો પછી પણ બીકણ કોસ ઈ વેઈ ગયો.
હવે જીને થાતી એટલે કોશિશ મેં કરી લીધી. મારા કાકા બાપે ને કી આવી તો ઈ અટાણીની બાયું કે ને એમ કરસ, સમજ્યા? હો ના ઘર વીટીને બેઠા છે. હવે મારા ભાઈ એક છે મોટી, મારી ભાભી હરામી છે, મોટો જીનકો ભાઈ દારૂડિયો. મારા માને રોટલા દે નો દે, મારા માને બિચારા હાથ પગ વ્યાઈ ગયા છે, કાંઈક સમજ્યા, ઉંમર થઈ ગઈ છે. બિચારા એને ભાડું દે તો અહીંયા આવે, સમજ્યા? એવું બધું છે આમાં ભાઈ. ભાંગલા જો ટૂંકમાં આમાં શું છે, એક મારો હારો નથી, મારો ઘરવાળા, મારો બાપો નથી, સમજ્યા? મારો બાપો હોય ને તો 5 માણા ભેગા કરીને આના હરકું કરે. હવે આમાં મારા હારો નથી ને ટૂંકમાં સડી બેઠા છે, અને મારો બાપો નથી ટૂંકમાં. હવે આને કોણ કે તમે કયો વા રેઢા, સમજ્યા? જ્યાં સુધી મારો હારો હતો ને ત્યાં સુધી એકે હરવરતા નતો, બેમાં એકે જેઠ. જ્યાં મારો હારો ગયો ને તા તો સડી બેઠા, સમજ્યા? અટાણ જમીન વેચી અને પૈસા આવી ગયા? ના, જે પૈસા આવી ગયા વરસ થઈ ગઈ ભાઈ. અટાણ જો મારા સપ્તાહ ચાલુ હતી ને, અમને સપ્તાહ પૂરી થઈ હજી 10 દી થયા. એ સપ્તાહ પેલા પોર સપ્તાહ ચાલુ, સપ્તાહ પેલા પૈસા આવી ગયા હતા. આટાણે પૈસા મોર પૈસા 10 દી પેલા પૈસા હમા વરે આવી ગયા હતા, સમજ્યા? પૈસા તો કીધું ના ભાગ પાડી લીધા ભાઈ. એને જો ગોંડલ 45 લાખનું મકાન લઈ લીધું. પછી હમા કાંઠે જો બીમ ભરીને 2 માર કરે છે, અને મારા દેરનો આખો ગાંઠો સટકાઈ નાખ્યો. વિચાર કરો, મકાનના અંગૂઠા લઈ લીધા ને, અટાણ લાગી દગો ન થયો ભાઈ. અને મકાનના અંગૂઠા લીધા પછી દગો થયો. ઈ માર વાત ન કરે, પણ આ તો વાત કરું છું. હમા જઈને 50,000 દઈને મારા દેરનું છૂટું કરી આવ્યો, એ નહોતું કરવું. અને અટાણ મારા ઘરવાળાને અટાણે જો મને કોર્ટમાં એમ કહે છે મારી વકીલ, આને તમારા ઘરવાળાને શું કર, છૂટો કરી દે. એમને છૂટો કરી દે તો હવે 5 દી 10 દી ટકવા દે, કેરાન માથે દગો કરી નાખ, સમજ્યા? આ ઈ પ્રકારનો માણસ, સમજ્યા? અને મારા છોકરા આવડા અટાણ 20 વર્ષ ને 16 વર્ષ છોકરો, કઈ છોકરાનું રૂપિયા જઈને થોડું કઈ આવા કરું. આ જેમ થાય ને ભાઈ હરખું કરે, કોઈના ઘર ભાંગવા ધંધા ન કરવાના. ને આ ભાઈ છે ને ઘર ભાંગવા વાળો, એના છોકરાને હાજુ કરે છે ને ભાઈનું મરવા વાળો છે, ઘર ભાંગવા વાળો. આમાં કોઈની ભાઈ જરૂર નથી. આ ભાઈ સમજે ને તો કોઈને કેવું ન પડે. આમાં મેં બધાને કઈ વરી, હું મારા માનો, મારા ભાઈનો, મારા કાકેનો, મારા નંદના ઘર, મોટી નણંદ એના ઘરે જઈ આવી, પણ કોઈનું કોઈ નથી. એટલે રૂપિયા વાળા સાઈડ કાપવા વાળા છે, સમજે? મકાનના તમે ફોટા નાખ્યા ઓલા દેશી હાવ ઢારિયા જેવા છે ને? હા, ઈ ઢારિયા જેવું, રસોડા જેવું છે ને, રૂમ જેવું બાજુમાં પડી ગયેલું. હા, ઈ હાવ ભાઈ જોબ માગે તગારા ને તપેલા ભરાય પોરા. એવો વરસાદ હતો ને, છોકરાને ચાલુ વરસાદ મોકલો તાર બાપાને કહે તે એક માં દીકરો 2 જ હતા. ત્યારે નહોતા મારા જેઠ ની રહેતા, હવે ન્યા છે ને, એટલે હવે ઓલાને ઉષા નિશા નથી થવા દેતા. તે આ કેવા ગયો પપ્પા કે તગારા ભરાય છે ને તપેલા ભરાય છે, કઈક કરો હવે મકાનનું. ત્યારે પૈસા આવી ગયા હતા. તો કે હું શું કરું કહીશ, નિરાયતે ખાઈશ બેઠો બેઠો, કે હું શું કરું કહીશ. તમારા જેઠ ના કીધું તો કહીશ હે મારા જેઠ ના કીધું પૈસા રે ઈ કોની પાસે? મારા જેઠ આગળ. તમારા ભાગના પૈસા? હા, ઈ બીજો નંબરનો જેઠ છે ને, જી આ મારા હાહુ ભેગો થયો છે ટાણે, એના ડોસીમાન ભેગા રાખ્યા છે. ડોસીમાના મકાન લઈ લીધા, ડોસીમાનો ભાગના પૈસા લઈ લીધા. ઈ છે ને બહુ કરસ મગજ મારીને, બહુ એની આડોડાઈશ. એમની પર તો તમારા ભાગના પૈસા તમને આપી દેવા પડે ને, એને કેમ રાખ્યા? પણ મારી વાત સાંભળો, પૈસા આયા ને ભાઈ, ગોંડલ હુથી લેવા ગયા ને, ત્યારે હું ઘરે જ હતી. 2-3 મહિનાથી જમી બેસા ને, તો હું ઘરે બેઠી હતી. કીધું હવે કાંઈક નેઠો થા. તો વળી 6-7 દી થયા, હજી કારખાને કામે સડી નવા સરેથી. તા તો અચાનક આ જમીનનું પૈસા લેવા ગયા. અને હાજે મારા મોટા જેઠની દીકરી ઘરે મને કહેવા આવ્યા, તે મને ખબર પડી કે તમે અમારા પૈસા લઈ આવ્યા, ગણતરી કરી આવ્યા, અને તમારા પૈસા એ ભાઈ રવજી આગળ છે. હવે તમે જાણો અને રવજી જાણે, ભાઈ તમે અમારા દીકરીને કોઈ હરાબ ગાર દેતા ને, મારો એકનો એક દીકરો છે. એ તો બિચારા કઈ નીકળી ગયા. પણ આને કોણ કે? આના પછી મારા માન, મારા ભાઈ ને બધા રાતે આયા, કેવા ગયા. મારી ઝીણકી બેન એ જમાઈ આયા, કેવા ગયા. તો કે તમે પૈસા આયા ને તમે આયા, તમે પૈસા આયા ને તમે આયા. અરે ભાઈ આમ હોય તો કરું છું આમાં? ભાગના પૈસા પછી દીધા નહીં હજી? ના, કાઈ દીધા જ નથી. કેટલા લાગશે? એ કરોડમાં વેચાણી હતી. કરોડમાં કેટલા હશે ભાઈ? હે હોડ ભાગમાં આવી છે ને, હોડ ભાગમાં આયા હતા કે? હોડ લાખ? હા, હોડ લાખ. તમને કેટલા મળ્યા એમ કહું? એ ભાઈઓને બધાને હોડ લાખ આયા છે. અમને અમારે હોડ લાખ જાય છે અમારા ભાગ્યે, સમજે? પણ તમે દીધા નથી? દીધા જ નથી. એના ખાતામાં મારા જેઠે એના ખાતામાં નાખી દીધા છે, સમજ્યા? એના ખાતામાં નાખી દીધા તો કાલે કઈક બનાવ બને તો પછી ઈ પૈસા તો તમારા જાય ને. તો ઈ તો વાત થાય છે. હવે અમારા ઘરવાળો અંગૂઠો સાફ, હવે એનું કઈ ખાતું નથી. ઈ છૂટક મજૂરી ગામમાં હોય તો જાય, બીજે કે આખા કારખાનામાં કે નકર ક્યાંક હાલો ભાઈ આ ખાતું ખુલ્લું હોય તો નાખે, પણ એનું ખાતું નથી. અમારા તમે છોકરાના સ્કોલરશીપ ને હું કારખાને અમારા ખાતા છે.
પણ આના જો ને આ પાવલીન કોથરી પીના ખેલ નાખીને મારાથી માં ઠોકાઈ ગઈ ને અટાણે. આનું શું સમજવું અટાણે? એનું પણ કઈ નકર તમારા ભાગના પૈસા તેને આપી દેવા પડે. પણ આપી દેવા પડે, પણ હવે આપણ તો એ છે ને નવા નવા આઈડિયા કયા રાખે. ઘડી કેસ મારું મકાન લઈ લે, ઘડી કેસ 5 માં બોલાવા, ઘડી કેસ એમ નહીં આને જવા નથી દેવાનું થાતો, એના પૈસા એને ખાતામાં નાખવાના. ઘડી કેસ ને મકાન ખાલી કરાવું છે. હવે આ છે ને કોઈ ફૂગો આટીમાં આવવા જ નથી દેતો, ફૂગવા જ નથી દેતો કોઈ. આને કરું છું આનું. તમારું નામ બોલો છે. સિંગલ સોનલબેન ચંદુભાઈ. સિંગલ? હા સિંગલ અટક. એક મિનિટ. સિંગલ સોનલબેન સોનલબેન ચંદુભાઈ. ચંદુભાઈ. હા, ગામ કોળીથળ. ગામ કોળીથળ. ગામ કોળીથળ. ઓકે. હવે તમાર દેરરાજીન પર પૈસા છે, નામ શું કીધું? એનું નામ રવજીભાઈ, સિંગલ રવજીભાઈ નાથાભાઈ. રવજીભાઈ નાથાભાઈ. સિંગલ. ઓકે, આનો થઈ ગયો. હવે ફોન નંબર એના સાયરીના ફોન નંબર વોટ્સઅપ માં નહીં ખાસ. વોટ્સઅપ માં નાખ દે. હાલો હું ફોન. હા આ વોટ્સઅપ તમે માં. આ તમારો ઓડિયો જે છે એ તમે વાયરલ કરવા માંગો છો ને? હાલો. હા વાયરલ કરવા, પણ હા આ તમારો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માંગો છો ને? તો વાયરલ તો કરો, પણ ભાઈ એને પૈસા દેવાના થાય, ખોટી કે આવે ભાઈ માથા કોટ હોય આવી. અમારે કાયદાકીય તમારી મંજૂરી લેવી જરૂરી છે. તમે મુદ્દો સમજો છો? અમારે કોઈ વાત ન કરીએ. હા બરાબર, પણ હા આમ ન હોય ને, આવું કઈ ભાઈ માં દગાને કરાતા નથી. હું વાત કરું છું. હાલો. આમાં એને કઈ હાઈ કરીને મોકલેલા છોકરાને કે મને ખબર પડે ફોટા ક્યાં ક્યાં નાખ્યા છે. અલ્લે ભઈલા. અને ઓલો ફોટો મારો બદલાવ કીધો બદલે દે. હાલો. હાલો. હા એને કે આમાં ઓલો હાઈ કરીને મોકલે એટલે કેમાં નાખ્યા છે મને ખબર પડે, મને થોડી ખબર હોય. હા હાઈ કરીને મોકલીને કીશ. હા એ મનસુખભાઈ બોલું રામોદથી. હા બોલો બોલો. તમારો ફોન ભાઈ આવ્યો તો આપણે બોલા બેન સોનલબેન કરીને છે કોઈ? હા સોનલબેન ચંદુભાઈ. હા સિંગલ. એટલે કેનો ફોન આવ્યો હતો? મારો ફોન આવ્યો હતો? ના ના, સોનલબેન નો ફોન હતો. તમે રવજીભાઈ બોલો? હા રવજીભાઈ જ બોલું. બોલો. હા, એટલે કે મારે કઈક જમીન નું અને કઈક ઓલા મકાન નું ઢાળ્યું છે ને કે મારો એ અમારો મામલો છે બધો. હે ભાઈ? એ અમારો ઘરનો મામલો છે. એટલે મને ફોન કર્યો એટલે મેં કીધું હા એટલે એમાં કઈ રસ લેવાનું થતો નથી. કોર્ટમાં મેટર હાલે અમારે. કોર્ટમાં જે ચુકાદો હોય ને એમાં જવાનું હોય. એ બધે જઈએ. હા, એના છોકરાની બધા અહીંયા આવ્યા હતા એટલે પણ વાત તો કરો બધા. મારે કઈ વાત કરવાની નથી થતી. મેં તમને કીધું મારે કોર્ટ મેટર હાલે છે. હાઈકોર્ટમાં અમારો કેસ હાલે છે. હા તો અમારો ઘરનો મામલો છે. એમાં તમારે આગળ આવ્યા હોય તો તમારી તમારે જે વાત કરવાની કરી લ્યો. મને આ બારામાં ફોન ન કરવો. એમ નહીં, એટલે એમાં એ તો તમારે વાત કરી હોય તો અમારે તમને પૂછવું પડે ને કે મારી માથે 5 કેસ કરેલા. હવે બીજું કઈ તમારે સમજવાનું હોય? મારી વાત સાંભળો, ઈ તમારો મામલો થઈ ગયો. પણ મારે કઈ વાત કરવાની નથી થતી. મારે કઈ સાંભળવાનું નથી થતું. ફોન ન કરતા મને ભાઈ. તમે મુદ્દો સમજો કે ઈ આવ્યા હોય તો અમારો મુદ્દો નથી સમજો. તમને મનસુખભાઈ કહું ને મને ફોન ન કરવો આ બારામાં. તમે આખી વાત સમજતા નથી. એને મારે નથી સમજવું. ફોન કાપવું. મને ફોન ન કરતા. તો એનું ખાલી. હાલો. હા બોલો. આ કહું મગનભાઈ રે ને મારો હાડો હે. મારે એના હાડા ભાઈના ઘરમાં દીકરી રહી ને મારા હાડાની દીકરી હે. મગનભાઈ તમારા કાકા? હું કાકા થાય? શું થાય તમને? ભાઈ થાય? મારો દીકરો મગન. હા, એ મારો છોકરો થાય. હા એ સુનિલભાઈ ના ઘરના ભાઈના દીકરાને ભેવેલા રહી ને એ મારા હાડાની છોકરી હે. બરાબર છે. અને આ બેન રહ્યા ને મારી માથે કેટલા કેસ કર્યા એ તમને કીધું એને?
પણ હું અમારું એટલા માટે તમને હતું, અમે તો એનું સિંગલ રેકોર્ડિંગ ચડાવી દીધું, તમને કઈ વાંધો નથી, કેમ કે અમારા ઘરે આવ્યા ને કાંઈક બનાવ બને તો અમારે તો શું હોય કે અમારી સેફટી રાખવાની હોય, એ તમે જાણો ને ઈ જાણે, અમારે કઈ લેવા દેવાનું હોય. મુદ્દો મહિલા પોલીસ સ્ટેશનમાં સમાધાન માટે એસપી આગળ ગઈ હતી. તમે મુદ્દો સમજ્યા નથી. હવે ઈ એમના જે ઘરવાળા છે ચંદુભાઈ તમારી ભેગા રહીએ છે. એ તમારો ભાઈ તો તમારી ભેગા રહીએ ને ચંદુભાઈ? આ મારી ઘરો 2 વર્ષ થયા એને મારી એનો મગજ નથી કામ કરતો, એની માં દીકરો મારે છે. હાલો ઈ વાત સાચી છે. હવે એના છોકરા અત્યારે કેવડા થઈ ગયા, એક 17-18 વર્ષનો છે ને એક 20 વર્ષ 21 વર્ષનો છે. બરોબર. હવે એને તમારે જે કઈ જમીનના ભાગના પૈસા તમારા આવ્યા, હવે એ અત્યારે નરિયાવાળા મકાનના ફોટા ને વિડીયા મોકલ્યા છે આમાં. હા એ એને આપી દીધું હોય ભાગમાં. આપણે એના ભાગના જે પૈસા છે ઈ તમે એને આપ્યા નથી. એ કોર્ટનો મેટર છે, કોર્ટમાં કેસ કર્યો. આખી વાત સમજતા નથી. એના ભાગના પૈસા હોય એમાં કોર્ટ મેટર ક્યાં આવી? એને જ કર્યો એને. તમે મુદ્દો સમજ્યા નથી. જે ભાગના પૈસા હોય રાઠોડભાઈ એમાં એને કેસ કર્યો છે, જે પૈસાની મુદત છે ને એમાં એને કાગળિયા માંગો ને મારી માથે અમને મહિલા પોલીસ સ્ટેશનમાં એને સમાધાન માટે અરજી દીધી હતી. એમ કહું છું તમે એને બાઈને ભૂલી જાઓ. દીકરા બે તમારા છે કે નથી? દીકરા મારા નથી. ઈ તમારા ભાઈ ના તમારા જ કહેવાય ને. ના તો મારો ભાઈ નથી તો મારા ભાઈનો મારા હાથે કે દીકરા હાથે. તમારા ભાઈને પણ તમે પૈસા ને ભાઈ પૂરતું જ ખાલી, પણ એના છોકરા નહીં. ના એને માલથી મોહબ્બત છે. સર તો હોય કઈ માલથી મોહબ્બત. તમે પૈસા તો એનો ભાગના પૈસા જ મળ્યા નથી ભાઈ રવજીભાઈ. તમે ક્યાં ભાગના પૈસા? ઈ કોર્ટમાં દેવાના, ઈ કોર્ટમાં મંજૂર કરશે બધું. કોર્ટમાં નો મંજૂર કરે ભાઈ ભાગમાં. ના ઈ ભૂલી જાવ મનસુખભાઈ, ઈ બાઈ કેટલા પ્રકારની છે તમને નથી ખબર. હું કહું છું બાઈ ને ઈ પૈસા ભાઈ ભાગમાં આવતા એમાં કોર્ટમાં ક્યાંય વસીદા પૈસા દેવાના હોય નથી હાથવતી. કોઈ આખી વાત સમજ. પણ આ તમારા ભાઈ ભાગ પડ્યા પછી તમે ભાઈ ને હાંસવા તો પેલા હાથવું. એની પેલાનું હાથવું. ના ભાઈ ના એની પેલાનું હાથવું. તમે આખી વાત સમજતા નથી. પણ તોય છોકરા તો અત્યારે જુવાન થઈ ગયા મનસુખભાઈ. હે ગુગલો નથી, હું બેસો વહુનો હારો હોઉં. વાત સાચી છે. જમીન વેચાણી તો એના હોના ભાગના પૈસા ત્યાંથી લઈને નહોતી આવી. આખી વાત સમજતા નથી. ભલે ઈ નથી આવ્યા પણ ઈ તો અત્યારે એનું ઘર તો બાંધીને બેઠા છે ને છોકરો. ના એનો કઈ ઘર બાંધીને નથી બેઠા. તો અટણ છોકરા એને ક્યાં બીજું ઘર કર્યું છે? તો તમારે ત્યાં જ રહી છે ને. ત્યાં અમારી બેન નથી, એને મકાન ભાગમાં જે એવું ને અમારી ભાગમાં આવ્યું ઈ નરિયા વાળું મકાન છે ને એમાં અમે ગાય ગુમરા થઈ ગયા ત્યાં લગી મહેનત કરી અમારે મકાન થયા. અમારે બાપની મિલકતમાં નથી કર્યા અમે કઈ. કર્યા નથી કર્યા, પણ મારું એમ કહેવાનું છે કદાચ એના ભાગના પૈસા છે ને એને આપી દો તો દેવાના નથી થતા કઈ પૈસા. કોર્ટ કે ઈ કરવાનું થાય છે. તમે સમજતા નથી. હું સમજુ બધું સમજુ. એના જેના ભાગમાં આવતા હોય તો દઈ દેવા પડે ને. એમ કહું છું ભાઈ ને કાં નથી હાથવતી, એના મા બાપ આવ્યા હતા. તમે મુદ્દો સમજતા નથી. ઈ ભાઈ ને હાથવતા નથી. ભાઈ મારું એમ કહેવાનું છે રવજીભાઈ કે ઈ વાત બધી સાચી છે, પણ મૂળ તો મિલકત ના રૂપિયા માટે થઈને તમે આ બધી બાબત તો ન્યા જ છે. તો એના ઘરવાળાને કાં નથી હાથવતી? એટલે પણ એના ઘરવાળાને તમે 5 ભાઈઓ ભેગા થાવ ને, 5 ભાઈઓ રીતે નક્કી કરો. અમે બધે કરી લીધું ભાઈ, બધે જેવી છીએ. તોય કે ઈ જેવા નો જેવા છોકરા તમારા દીકરા છે એને બાઈ ને ભૂલી જાવ. ના દીકરા હોય તો કઈ મને મારવા ન આવે કઈ. તમે આખી વાત સમજતા નથી. અટાણે તમે મારી બધું હું સમજુ છું. તમે અત્યારે જે તમારે જે પૈસા એના ભાગમાં આવે ઈ અમારી પાસે માનવતાથી એને આપી દેવા પડે. બીજી વાત ભૂલી જાવ. ના કાંઈ આવતા નથી એના ભાગમાં. તમે 1 કરોડમાં જમીન વેચી હતી એમાં કઈ ખોડ લાખ રૂપિયા આવે ને? 5 કરોડ ની એટલે મારે શું કરવાનું? અરે હું કહું છું ભલે ને એના ભાગમાં, પણ ઈ તો તમારી આગળ 5 હગા 5 કોઈ કુટુંબના કોઈ 5 એના મા બાપ વયા ગયા કોઈ નથી આવવા રાજી તો શું કરવાનું? તમે સમજતા નથી. તો ઈ પૈસા તમે હાજી રાખો. તમે ઈ રૂપિયા તમે રાખો તો તમે ભાઈઓનું રાખ્યું ગણાય. ક્યાં મારે ક્યાં રાખવા પૈસા? મારી પૈસા નથી કઈ. તો એના પૈસા તમારી પાસે છે ને, તમારા ખાતામાં મૂક્યા. ના ઈ એને ત્યાં તરત જ ભાગ આપી દો તો ઈ ભાઈ દારૂ ગયો, જુગારીઓ રમી ગયો, હારી ગયો, મને નથી ખબર કઈ. ના આ તો હું સાચું છું. ખોટું ન કરે. ના એને તમે એટલે હું હવે મારી સાંભળો, તમે કહો છો કે એને દારૂડિયો પીશે ને તો તમે ઈ 17 લાખ રૂપિયા દારૂડિયાને આપી દીધા. હા આપી દીધા ને મેં આપી દીધા. આ કુદરત કોઈને છોડે નહીં. ઈ તો તમે જે કરો તે તમને કઈ કોઈ ના ન પાડે. અજબ કરી જાવ તો એમાં તમે કોઈ ના ન પાડે. પણ એના નરિયાન મકાન ને જોતા વિડિયા મોકલ્યું ઈ તો કાલ હવે નાગી પૂંગી કરીને વિડિયા મોકલશે તમને. ઈ તો તમે આખી વાત સમજતા નહીં. તો જેના પરિવાર જીવન અમને કઈ વાંધો નથી. મારી માથે 5 કેસ હાલે, હું તારીખમાં જાઉં છું. 5 કેસ દોહીને કેસ એને ધક્કા ખવડાવે. અરે પણ 5 માણસો ભેગા કરીને સમાજના હોય ને, બાકી કઈ જમીનના પૈસા ને શું લેવા દેવા? સમાજ નથી, સમાજ બધા રોટલા શેકવા વાળા. કોઈ ભાઈ તો પૈસા દેવાના થાય ને તમારી પાસે માંગે એટલે રોટલા શેકવા વાળા થઈ જાય. આખું ગામ ખરાબ ન હોય, આપડે એક ખરાબ હોય.
હા એ તો હું તો ખરાબ જ થયો તઈ મારી માથે 5 કેસ તિરાઈ છે ને તમે આખી વાત સમજતા નથી. તમે એના સામે એનો ભાગ જ આખો હાંચવીને બેઠા છો ને. પણ કેનો મારે કઈ કાંઈ રૂપિયો નથી એના પૈસા મારે શું કરવા તો પછી તો તમે આ જમીન વેચી ભાગના પૈસા એના ભાગના પૈસા ક્યાં મૂક્યા? એના ઘરવાળા આગળ છે મને શું ખબર. તમે તેનો ઘરવાળો તમારી ભેગો છે ને. એ તો રોટલા ડોહીમાં પેલો ખાય મારી પેલો નથી ખાતો. નઈલા રે વાત જો હાવ ખોટું કરો. ખોટું કરો. ડોહીમાં રહીએ એવું ન કરાય કોઈ મત ભાઈ. હું તો તમને કહું હગા ભાઈ નું સારું ન કરો સમાજના તમારી પાસે કઈ આશા ન હોય. આ તો વાત છે જી છોકરા તમારા છે. કોઈ એક સમાજ કોઈ છે જ નહીં. સમાજ કઈ ઘૂઘરો બંધવી નથી. ઓલા રાજુ સોલંકી ઘૂઘરો બંધ તમારે મૂળ તો જમીન ના પૈસા આવી ગયા પણ સમાજ ને શું લેવા દેવા હોય એમાં? ના 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 એ કઈ પૈસા થી મતલબ હોય સમાજ ની ક્યાં વાત જાય એમાં? સમાજ તમને ઘૂઘરો બંધી દે. તમે હગા ભાઈ નું સારું ન કરો હગા ભાઈ ના છોકરા નું સારું ન કરો તેમાં ઘૂઘરો બંધાવવાની વાત જ ક્યાં આવી? ના 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 એ તો હગા ભાઈ ને હાથો હોય જોઈએ ને મારીને મગજ ડેમેજ કરીને જમીન વેચ્યા પછી ભાઈ હાઈબ્રો તો પછી પૈણે એની પેલા નો હોય મારી આગળ. એની પેલા તો પછી પૈણે શું કામ? તમારી પેલો હતો તો તમારે પૈણે નતો ને. ઈ અમે છૂટું કરી નાખ્યું પાછું આવ્યું હે. ઈ બધી વાતો આમ જ હોય. છેડે છેડે બધે સુરસુરિયાત નીકળે. કાઈ ન હોય પણ હવે અમારું એવું છે રવજીભાઈ અમારે કોર્ટ ચુકાદો આવશે ને. અરે ઈ વાત નથી. ઈ તો નામદાર કોર્ટ જે ચુકાદો હવે ઈ શિરોમાન્ય છે એમાં કઈ વાંધો નથી. વાત એટલી છે કે ખોટા કોઈને પૈસામાં ઘીહોડાના આટિયા ઘૂંટીએ ચડાવીને એવું કરવું આ વ્યાજબી નથી. કુટુંબના પાસે હગા ભેગા કરી અને એના પૈસા એના છોકરા બિચારા નાના નાના છે કારખાનામાં કામે જાય છે. હવે તો 30 એવડા થઈ ગયા હે. હા ઈ તો બરોબર છે. તમારી ભાષા જોતા ને તમારી વાણી જોતા તમે સમાજમાં બરાબર સારું કામ કરો. વાંધો નહીં. કાંઈ વાંધો નહીં જે કરો તે. પણ હવે થાય તો તમારી રીતે કરી નાખો એવું કાંઈ વાંધો નહીં. એ તો અમારો કોર્ટનો મામલો છે. હા કાંઈ વાંધો નહીં. હા.